ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો આ વિડિયો ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે તમારું સ્વપ્ન જેટલું મોટું હશે, તમારે મહેનત પણ એટલી જ વધારે કરવી પડશે। જે રસ્તાઓ સરળ હોય છે તે તમને ક્યારેય સફળતાના શિખર સુધી નથી લઈ જતા। સરળ રસ્તાઓ માત્ર તમને ભીડનો એક ભાગ બનાવી દે છે અને ભીડમાં તમારી પોતાની ઓળખ ખોવાઈ જાય છે। જો તમારે જીવનમાં કંઈક અલગ જ પ્રાપ્ત કરવું હોય તો મુશ્કેલીઓથી ડર્યા વગર આગળ વધવું પડશે। ઓગસ્ટ 2026નો આ મહિનો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આશાસ્પદ સાબિત થવાનો છે। આ મહિને તમારી મહેનત રંગ લાવશે અને તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે। ચાલો સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય અને ઊર્જા વિશે વાત કરીએ। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે। જો તમે છેલ્લા કેટલાક સમયથી નાની મોટી બીમારીઓ જેમ કે પગનો કે ઘૂંટણનો દુખાવો, ગળાની તકલીફ, ત્વચાની એલર્જી કે પછી પેટને લગતી અસ્વસ્થતાથી પરેશાન હતા, તો હવે તમને તેમાં મોટી રાહત મળવાની છે। તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે અને તમે અંદરથી એક નવી ઊર્જાનો અનુભવ કરશો। જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે વધારે પડતું વિચારવાની ટેવ અને માનસિક તણાવથી દૂર રહેવું। ક્યારેક આપણે વગર કારણે ભવિષ્યની ચિંતા કરીને આપણું માથું ભારે કરી લઈએ છીએ, તેથી મનને શાંત રાખો અને પૂરતી ઊંઘ લો। બાકી શારીરિક રીતે તમે સંપૂર્ણ સ્વસ્થ અને સક્ષમ રહેશો। વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અત્યંત ઉત્સાહજનક છે। જો તમે લાંબા સમયથી કોઈ સારી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે, કોઈ નવા કોચિંગ ક્લાસ શરૂ કરવા માટે કે પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મહેનત કરી રહ્યા હતા, તો હવે તમારો એ પરિશ્રમ સફળ થવાનો છે। તમારું ધ્યાન ભણતર પર સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત રહેશે। આ સમયે તમારે નાનું વિચારવાનું બંધ કરીને કંઈક મોટું કરવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ। જો તમે સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા હોવ તો આ મહિને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો, તમને ચોક્કસ સફળતા મળશે। તમારા અંગત જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિનો સંબંધોમાં સુધારો લાવનારો છે। જો ભૂતકાળમાં કોઈ નાની મોટી ગેરસમજને કારણે તમારા સંબંધોમાં કડવાશ આવી ગઈ હોય કે બોલાચાલી બંધ થઈ ગઈ હોય, તો આ મહિને સંબંધો ફરીથી સુધરી શકે છે અને પરસ્પર પ્રેમ વધશે। જો તમે હજુ સુધી સિંગલ છો અને કોઈ જીવનસાથીની શોધમાં છો, તો આગામી થોડા મહિનાઓમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે। ફક્ત એટલું ધ્યાન રાખવું કે વાતચીત કરતી વખતે પોતાના અહમ કે જિદ્દી સ્વભાવને વચ્ચે ન આવવા દેવો। દંપતીઓ માટે લગ્ન જીવન સામાન્ય રીતે સુખદ રહેશે। તમારા જીવનસાથી આ મહિને તેમના કરિયર કે પરિવાર માટે કોઈ મોટો અને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં તમારે તેમને સાથ આપવો જોઈએ। હા, રોજના નાહકના નાના મોટા મતભેદો કે ચર્ચા વિચારણા થઈ શકે છે, પરંતુ તેને ગંભીર સ્વરૂપ ન આપવું। જે લોકો પોતાના પરિવારને આગળ વધારવા માંગે છે કે સંતાન સુખની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ મહિનો ખૂબ જ શુભ સમાચાર લઈને આવી શકે છે। હવે વાત કરીએ તમારા ભાગ્ય, કરિયર અને વ્યવસાયની, જે તમારા માટે સૌથી વધુ મહત્વનો વિષય છે। આ મહિને તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે તમારી સાથે છે। જો તમે કોઈ નવી મિલકત ખરીદવાનું, વાહન લેવાનું કે કોઈ જગ્યાએ નાણાકીય રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો તમને તેમાં ઉત્તમ વળતર મળશે। શરૂઆતમાં કદાચ તમને એવું લાગે કે કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ ઉતાવળ કર્યા વગર ધૈર્ય રાખશો તો પરિણામ તમારી અપેક્ષા કરતાં પણ શ્રેષ્ઠ આવશે। નોકરી અને કરિયરના ક્ષેત્રમાં તમને મોટી સફળતા મળવાના યોગ બની રહ્યા છે। ખાસ કરીને ઓગસ્ટના ઉત્તરાર્ધ પહેલાં તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે અથવા તો વર્તમાન નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થવાની શક્યતા છે। જો કાર્યક્ષેત્રમાં તમારી સામે કોઈ રાજકારણ કે ષડયંત્ર રચવાનો પ્રયત્ન કરશે તો પણ તે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં। ઉલટાનું તમે દરેક સિંહાસનને પાર કરીને વધુ મજબૂત બનીને બહાર આવશો। વેપારીઓ માટે આ સમય સોના જેવો છે। જો તમે તમારા બિઝનેસને નવા વિસ્તારમાં લઈ જવા માંગતા હોવ કે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હોવ તો નિસંકોચ આગળ વધો। આ મહિને તમારી વ્યાપારી સૂઝબૂઝ તમને ખૂબ મોટો આર્થિક લાભ અપાવશે।
તમારા જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને વધુ શુભતા લાવવા માટે રોજ સવારે ભગવાન ગણેશની આરાધના કરો અને ગાય માતાની સેવા કરો. આ સાથે જ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અને સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારા તમામ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થશે. દોસ્તો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા સ્વજનો સાથે શેર કરો અને આવી જ અધિકૃત તથા આધ્યાત્મિક માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ઓન કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો.